જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. શાંતિરોખદયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિ. મણિબંધેषु बध्यते अपने बद्ध नित्यम निष्ठया बध्यते तथा कथम बध्यसे नित्यम अक्षर पुरुषोत्तम. ये અહીંયા ભગવાન શ્રી રામ વિરાજમાન છે. અયોધ્યાનું અદ્ભુત મંદિર અહીંયા મૂકવામાં આવ્યું છે. અટલાદરાથી વડીલ સંતો પૂજ્ય નારાયણ ભૂષણ સ્વામી તથા કોઠારી સંત પૂજ્ય ભાગ્યસેતુ સ્વામી, ગુણાતીત સ્વામી અને તીર્થરાજ સ્વામી પધાર્યા છે. તો હવે આપણે આ પાલખી યાત્રાની શરૂઆતમાં પાલખીના પૂજનમાં જોડાઈશું. આપણે સૌ મંગલાચરણ કરીશું અને ત્યારબાદ વૈદિક શાંતિ પાઠ કરી અને ભગવાન શ્રી રામની પાલખીનું પૂજન કરી અને આ નારાયણ સરોવરની પ્રકમમાં કરીને પાલખી યાત્રાનો શુભારંભ કરીએ છીએ. સૌ ભક્તોને ખાસ નમ્ર વિનંતી કે સંતો આ પાલખી લઈને નીકળશે ને ત્યારબાદ આપણે ખૂબ શિસ્તપૂર્વક આ પાલખી યાત્રાનો લાભ પ્રાપ્ત કરીશું. કારણ કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે રામ જન્મભૂમિના મંદિર માટેની પ્રથમ શિલાનું પૂજન કર્યું હતું. જેમ રામ મંદિર ઘણા બધા હોય પણ અયોધ્યાની અંદર મંદિર બને તે વિશેષ કહેવાય. તેમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાનની અંદર આ ભવ્ય ઉત્સવનું આયોજન થયું છે. તો આપણે સૌ આનો લાભ પ્રાપ્ત કરીએ. હવે આપણે મંગલાચરણ કરીએ. બે હાથ જોડી અને મંગલાચરણમાં જોડાઈશું. વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ વંદે પ્રાગજીભક્તમેવ મનગમ બ્રહ્મ સ્વરૂપમ મુદા વંદે યજ્ઞ પુરુષદાસ ચરણમ શ્રીયોગીરાજમ તથા વંદે શ્રી પ્રમુખમ મહંત ગુણિનમ મોક્ષાય ભક્ત્યા સદા શાંતિ પાઠઃ હરિ ઓમ દ્યૌઃ શાંતિરંતરિક્ષગુ શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોખદયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગુ શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ જતો યતઃ સમીહસે તતો નો અભયં કુરુ સન્નઃ કુરુ પ્રજાભ્યો ભયન્નઃ પશુભ્યઃ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવ જત્ભદ્રંતન્ન આસુવ. ઓમ શાંતિઃ 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 સુશાંતિર્ભવતુ સર્વારિષ્ટ શાંતિર્ભવતુ સ્વસ્તિ વાચનમ. હવે આપણે ચંદન વડે ભગવાન શ્રી રામ અને અક્ષર પુરુષોત્તમ મહારાજનું પૂજન કરીશું. હરિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસ્રવા સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્જત્રાઃ સ્થિરેરંગે સુષ્ઠુવા પુષ્ટસ્તનૂभिर्व्यसेमानि દેવહિतं દદાયુઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાન શ્રી રામની જય. હવે આપણે સૌ પાલખી યાત્રામાં જોડાઈશું. સૌ પ્રથમ સર્વે સંતો આ પાલખી લઈ અને ભગવાન શ્રી રામને પાલખી યાત્રામાં નારાયણ સરોવરની પ્રકમમાં કરાવશે અને ત્યારબાદ આપણે સૌ હરિભક્તો પણ તેનો લાભ પ્રાપ્ત કરીશું. આપણે સૌ હવે આ પાલખી યાત્રામાં જોડાઈએ. આપણે સૌ આપણા ચંપલ પહેરી લઈશું.
અહીંયા જે પ્રમાણે સૂચના આપવામાં આવે તે પ્રમાણે આપણે વિધિમાં જોડાવાનું રહેશે. જે યજમાનો ગુરુ પૂજનની વિધિમાં નથી જોડાયા તેઓ પણ મનોમન આ વિધિમાં જોડાશે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા. ઘરમાં, અંતરમાં અને મનમાં શાંતિ પ્રવર્તે તે માટે વૈદિક શાંતિ પાઠમાં જોડાઈએ. બે હાથ જોડી વૈદિક શાંતિ પાઠ કરીએ. હરિ ઓમ દ્યૌઃ શાંતિરંતરિક્ષગો શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगु शान्तिः शान्तिरेव शान्तिः साम शान्तिरेधि जतो यतः समीहसे ततो नो अभयं कुरु
સન્નઃ કુરુ પ્રજાભ્યો ભયન્નઃ પશુભ્યઃ વિશ્વાની છે. આપણે સૌ અરસપરસ એકબીજાના જમણા હાથે આ રક્ષાસૂત્ર બાંધીશું. दुःखबन्धમાં પારતું સુખબંધમ આપતે મણિબંધેષુ બદ્ધતે આપણે આ બધે નિત્યમ નિષ્ઠયા બદ્ધતે તથા કથમ બદ્ધસે નિત્યમ અક્ષર પુરુષોત્તમ येन बद्धो बलिराजा दानवेन्द्र. સ્વામિનારાયણ 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 ભગવાનની જય. તો આપણે સૌ આરતીના અંતિમ ચરણમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાનની મહાઆરતી કરીશું. અને આરતીના શરૂઆતમાં અહીંયા ભગવાન શ્રી રામ વિરાજમાન છે. અયોધ્યાનું અદ્ભુત મંદિર અહીંયા મૂકવામાં આવ્યું છે તથા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તેઓની મહાઆરતીનો લાભ પ્રાપ્ત કરીશું. તથા સાથે સાથે આ નારાયણ સરોવર તે પણ ખૂબ પ્રાસાદિક છે. ભારતની તમામ પવિત્ર નદીઓના પાણી એકત્રિત કરવામાં આવ્યા છે. નર્મદા નદીના નીર વડે આ સરોવરને છલકાવવામાં આવ્યું છે. તો આપણે સૌ હવે પ્રમુખ સ્વામી મહારાજ, નારાયણ સરોવર તથા પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન અને ભગવાન શ્રી રામજીની મહાઆરતીનો લાભ પ્રાપ્ત કરીશું. આપણી થાળીમાં આરતી આપવામાં આવી છે. પ્રતિષ્ઠા માટે પોતે બધા છે એમનો આ પ્રમાણે આદેશ છે કે ભાઈ બધા તો આ પ્રમાણે અયોધ્યાની અંદર આવી શકે એમ નથી, ત્યાં સમાઈ શકે એમ છે નહીં. એટલા માટે દરેક લોકોએ પોતે આ પ્રમાણે જે ગામમાં રહેતા હોય એ ગામની અંદર ભવ્યતાથી આ ઉત્સવને માણવાનો છે. એટલે સવારે તથા 22મી તારીખે સવારે 10:30થી લગભગ 12:30-1 વાગ્યા સુધી આ કાર્યક્રમ લાઈવ છે, પ્રસારણ થશે. તો બધાએ સ્ક્રીન પર આ કાર્યક્રમ જોવાનો છે અને કાર્યક્રમની અંદર જોડાવાનો છે. અને સાથેની અંદર એમનો આદેશ પ્રમાણે દિવાળી જેવો માહોલ છે કરવાનો છે. અને ઘરે ઘરે રંગોળી થાય, દીવડા પ્રગટાવાય, ભગવાનને છે આ પ્રમાણે અંકુર ધરાવાય. આપણે જેવું વાતાવરણ હોય છે એવું જ વાતાવરણ છે આપણા ઘરની અંદર અને આપણા ગામની અંદર